શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો VR લાઈવ નો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર અને હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ જે અલગ વિષયલક્ષી ચર્ચાઓ કરતા હોઈએ છીએ ત્યારે આજે પણ એક સૌને લગતો અને રોજબરોજ તો ઘણા લોકોને આ તકલીફ થતી હોય છે એવા વિષયલક્ષી વાત કરવી છે. ત્યારે આ વિષય જે છે એ છે માથાનો દુખાવો. ઘણી વખત માથાનો દુખાવો છે એમ કહી અને લોકો રજા લેતા હોય છે. રજા માટે પણ એ બહાનું એક મળી જાય છે. ત્યારે જેને હકીકતમાં માથાનો દુખાવો થાય છે તેને અસહ્ય દુખાવો થતો હોય છે અને તેને ના છૂટકે પછી દવા લેવી પડે છે. ઘણા વ્યક્તિ હોય છે જેમને સવાલ થાય છે કે મને સતત રોજે જો માથું દુખે છે, મારી કાર્યક્ષમતા ઘટી જાય છે, તો એ પછી માઇગ્રેન તો ન કહી શકાય ને. તો ઘણા લોકોને માથાનો દુખાવો જે છે એ થોડા સમય પૂરતું આવે છે અને એ સમય પૂરતી તેમની કાર્યક્ષમતા ઘટી જાય છે અને થોડા ટાઈમ પછી તે ક્યોર પણ થઈ જાય છે. હવે મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે એ જાણવું છે કે આયુર્વેદમાં માથાના દુખાવા માટે શું કહ્યું છે. માથાનો દુખાવો લગભગ આપણી આસપાસ આપણે રોજ જે આપણી આસપાસ જે પણ લોકો રહે છે તેમના મોઢેથી એક વખત તો સાંભળીશું કે મને માથાનો દુખાવો થઈ રહ્યો છે. ત્યારે મિત્રો, આ વિષયલક્ષી આજે આપણે માહિતી મેળવીએ. આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે 27 વર્ષથી વધુનો અનુભવ આયુર્વેદ સાથે સંકળાયેલા છે. આપણે તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. રાજેશભાઈ, સૌપ્રથમ તો આ માથાનો દુખાવો જે થાય છે એના વિશે આયુર્વેદમાં શું કહ્યું છે, આપણે દર્શક મિત્રોને એ માહિતી આપીએ. ચોક્કસ. માથાનો દુખાવો લગભગ એવું કોઈ ના હોય જેને ક્યારેય અનુભવ જ ના હોય. એક શરદી છે, માથાનો દુખાવો છે, આ એવી વસ્તુ છે કે જીવનમાં કોઈને હેરાન ન કર્યા હોય એવું બની જ ના શકે. એટલે એને માથાનો દુખાવો જે છે એ ખરેખર એક સમજવા જઈએ તો એ પણ એક માથાનો દુખાવો કહેવાય. આયુર્વેદમાં પણ અને એલોપેથીમાં પણ એના ઘણા બધા પ્રકાર છે. આયુર્વેદમાં મુખ્ય રીતે જોવા જઈએ ને તો માથાના દુખાવાના 11 પ્રકાર છે. દોષ પ્રમાણે જોવા જઈએ તો 3 પ્રકાર છે. એટલે વાયુ દોષને કારણે, પિત્ત દોષને કારણે અને કફ દોષને કારણે થતો માથાનો દુખાવો, એ 3 પ્રકાર થયા. ઓવરઓલ જોવા જઈએ તો 11 પ્રકારના શિરોરોગનું જે વર્ણન છે એ બધામાં માથાનો દુખાવો એક મુખ્ય લક્ષણ છે. એટલે એ શિરઃશૂલ શબ્દ વાપર્યો છે. માથાનો દુખાવો થવો એને શિરઃશૂલ કહેવાય અને એ આખા રોગોનો જે સમૂહ છે એ શિરોરોગ છે. અને શિરોરોગ આવા 11 પ્રકારના થાય છે. એલોપેથીમાં એને હેડેક તરીકે પણ ઓળખવામાં આવે છે. હેડેકના આમ જોવા જઈએ તો સામાન્ય રીતે 7 પ્રકાર થાય અને એ 7માં એક માઇગ્રેન છે. એ માઇગ્રેનના પાછા 2 પ્રકાર હોય કે માઇગ્રેન સિમ્પલ છે અને વિધાઉટ ઓરા, અને બીજો એક છે માઇગ્રેન વિથ ઓરા. અને માઇગ્રેન ના આમ જોવા જઈએ તો બીજા 7 પણ પેટા પ્રકાર બને છે. એટલે કહું છું કે માથાનો દુખાવો પોતે જ માથાનો દુખાવા જેવો છે કે એના પ્રકાર એટલા બધા છે અને બહુ જ એનું કોમ્પ્લિકેટેડ આખી સિચ્યુએશન હોય કે ઘણા બધા સિમ્ટમ્સ મળતા આવતા હોય. એટલે એને ડાયગ્નોસિસ કરવું પણ એ ખૂબ એક્સપર્ટ માટે પણ મૂંઝવણ ભરેલું હોય છે. જી રાજેશભાઈ, જે પ્રમાણે આપે વાત કરી માઇગ્રેનની, તો અહીંયા એક વાત કહું તો હંમેશા જો સતત કોઈ વ્યક્તિને 2 દિવસ માથાનો દુખાવો રહેશે ને તો એને એવું થશે હવે મને ભાઈ માઇગ્રેન થઈ ગયું છે અને જાતના જે નુસ્ખા જે છે એ અપનાવતા હોય છે. ત્યારે પ્રથમ વાત એ કરવી છે કે માથાનો દુખાવો કયા સંજોગોમાં થઈ શકે છે. પહેલા એ વિષય પર માહિતી આપણે દર્શકોને આપીએ. ચોક્કસ. માથાનો દુખાવો છે એ અનેક એવા રોગના લક્ષણ તરીકે પણ હોય અને સ્વતંત્ર વ્યાધિ તરીકે એ પોતે જ એક મોટા રોગોનો સમૂહ છે અને એના પેટા અનેક પ્રકારો છે. આપણે જે જોયું છે એ પ્રમાણે હવે ધારો કે ઘણા લોકોને પહેલો પ્રશ્ન થાય કે સાહેબ માઇગ્રેન છે કે ખાલી સાદો માથાનો દુખાવો છે, તો એ બહુ જ કન્ફ્યુઝન ભરેલું અને દરેક વ્યક્તિની પરિસ્થિતિ કન્ફ્યુઝન ભરેલી હોય છે. તો એક સાદી ભાષામાં કહું ને કે 2 કે 3 પોઈન્ટ એવા છે કે જે માઇગ્રેન અને સાદો માથાનો દુખાવો જે છે એને ડિફરન્સ કરે છે, એને બેની વચ્ચે ભેદ પાડે છે. તો એમાં પ્રકાશ અને ધ્વનિ એ બેની ટોલરન્સ કેપેસિટી ઓછી થતી જવી અથવા જતી રહેવી સાવ, આ મુખ્ય વસ્તુ છે. એટલે અને સાથે ઉપકા ઉલટી થવા. એટલે આ જે 2 વસ્તુ છે ને, સાદા માથાના દુખાવામાં જરૂરી નથી કે તમને ઉપકા ઉલટી થાય જ, પણ માઇગ્રેન હોય તો તમને સાઉન્ડ
અને લાઇટ જે છે એનાથી તમારી ઇરિટેબિલિટી થાય. એટલે તમને ધારો કે માથાનો દુખાવો ઉપડ્યો હોય અને જો માઇગ્રેન નો હોય તો તમારાથી પ્રકાશ સહન નહીં થાય. તમે એમ કહો કે ના મને બંધ કરી દો, લાઇટ બંધ કરી દો, આ નથી ગમતું, મને એકાંત ગમે છે, રૂમમાં લાઇટ બંધ કરીને અંધારું કરું તો જ મને સારું લાગે, એ હોય તો એ માઇગ્રેન હોઈ શકે. બીજી એક વસ્તુ એવું ને એવું જ પ્રકાશથી સંબંધિત છે, આનાથી અવાજથી. એટલે કોઈ પણ વ્યક્તિ એ સમયે તમારી એકદમ પ્રિય વ્યક્તિ હોય ને એ પણ બોલે તો તમને ન ગમે. એટલે સહેજ પણ કોઈ શબ્દ વાતચીત કરવા માંગે, ટીવી નો અવાજ હોય, સારામાં સારું મ્યુઝિક તમે સાંભળતા હોય તો તમને ન ગમે. તમને ગમતી વસ્તુ હોય, અવાજ ગમતો હોય તો પણ ન ગમે. તો એ છે ને તમે એમાં પણ એવું જ થાય. એટલે મોટે ભાગે એવું થાય કે વ્યક્તિને એવી ઈચ્છા થાય કે મારે બારી બારણા બંધ કરી, અવાજ અને લાઇટ બંધ કરીને મારે એકાંતમાં સૂઈ જવું છે, અંધારામાં સૂઈ જવું છે, અવાજ સાંભળવો નથી. તો આ માઇગ્રેન હોવાની પૂરેપૂરી શક્યતા હોઈ શકે. અને એની સાથે સંબંધિત હોય ને ઉપકા થાય અને ક્યારેક ઉલટી પણ થાય, અને ઉલટી થાય તો જ રાહત થાય, તો કન્ફર્મેશન આવે કે હા આ માઇગ્રેન છે. બીજા બધા જે છે માથાના દુખાવામાં આટલા બધા લક્ષણ નથી હોતા. આપણે એના પ્રકારો વિશે જોઈએ, પણ બેને ડિફરન્સ કરતો આ જે મુખ્ય પોઈન્ટ છે, 3 પેરામીટર જે જોવાના છે એ આ છે. જી રાજેશભાઈ, ખૂબ સરસ રીતે અને એકદમ સરળતાથી આપે જણાવ્યું કે આપણે કઈ રીતે માઇગ્રેન અને માથાના દુખાવાને અલગ કરી શકીએ છીએ. ત્યારે રાજેશભાઈ, ઘણા દર્દીઓ જે છે એમને ફરિયાદ રહેતી હોય છે કે તેમને માથાનો દુખાવો થાય છે તો કોઈ એક તરફી થાય છે, ડાબી બાજુથી તેમને માથાનો દુખાવો શરૂ થાય છે, તો ઘણા લોકો એમ કહેતા હોય છે કે એમને આંખોના ભાગેથી માથાનો દુખાવો શરૂ થાય છે. તો આ વિષય પર આપ શું કહેશો? શું આનો કોઈ પ્રકાર આપણે ગણી શકીએ છીએ? આયુર્વેદમાં મેં હમણાં કીધું એ પ્રમાણે કે 11 પ્રકારના શિરોરોગોનું વર્ણન છે. તો એમાં આ રોગનું વર્ણન જોવા મળે છે. એટલે જે 11 રોગો છે એમાં વાયુ, પિત્ત અને કફ એ દોષથી થતા એક પ્રકાર છે. એમાં એક અર્ધાવ ભેદક નામનો એક રોગ આવે છે. એટલે એમાં અડધું માથું દુખે, યુનિલેટરલ સાઈડ, એટલે કોઈ પણ એક બાજુ જ દુખે, તમને બંને બાજુ એટલે ડાબુ અને જમણું લમણું એક સાથે ન દુખે. એટલે લોક ભાષામાં આધા શીશી એને કહેવામાં આવે. એટલે માઇગ્રેનમાં પણ પાછા આવા લક્ષણો આવે, પણ એમાં પેલા અવાજ અને પ્રકાશવાળી જે વાત છે ને એ જનરલી ના જોવા મળે. એટલે ખાલી અડધું માથું દુખતું હોય ને તમને પ્રકાશ કે અવાજથી ડિસ્ટર્બન્સ ન થતું હોય તો એ માઇગ્રેન નથી, અને એનાથી જો ડિસ્ટર્બન્સ થતું હોય તો માઇગ્રેન છે. એટલે માઇગ્રેનમાં પણ હાફ પાર્ટમાં તમને પેઇન થઈ શકે છે. એવી રીતે અર્ધાવ ભેદક નામનો આ જે પ્રકાર છે ને એમાં એવું હોય કે માથાનો અડધો એટલે નાકથી માંડીને કપાળમાં આમ એક ઊભી આપણે સીધી રેખા દોરીએ તો યુનિલેટરલ એટલે એક જ બાજુમાં, કાં તો ડાબી કાં તો જમણી, એ જે જોવા મળે છે ને એને આપણે જે કહીએ કે આધા શીશી અથવા અર્ધાવ ભેદક કહી શકાય છે. અને એ જે છે એને અંદર મટાડવું ખૂબ અઘરું હોય છે, અને મોટે ભાગે આંખથી સાથે રિલેટેડ પણ હોય છે. એટલે આંખની અંદર, ડોળાની અંદરના ભાગમાં વ્યક્તિને પેઇન થાય, અને એ અચાનક શરૂ થાય ને પછી એટલું બધું પેઇન થતું હોય એ છે. કોઈ દર્શક મિત્ર છે? જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હેલો ધનીબેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. નમસ્કાર રમેશભાઈ. પહેલા તો રાજેશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નમસ્કાર કરું છું કે હંમેશા એમની કિંમતી સમય વગાડીને સારું માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે હું હાલ એવી વાત કરું કે જે સિઝન ચાલે છે ડેન્ગ્યુ, બરોબર, કે હાલ લોકોને ખૂબ જ ડેન્ગ્યુ થયા હતા. અમારા ગામમાં પણ 2 થી 3 કેસ કદાચ હશે, બરોબર. એટલે આવી બાબતમાં ખરેખર ઘરગથ્થુ શું ધ્યાન રાખવું જોઈએ અને શું એની તકેદારી રાખવી જોઈએ? એટલે શું કે આ તો થોડી સમજણ હોય તો આપણે એનું પહેલા પાણી પેલો પાળવો જોઈએ એવી વાત કરીએ તો સારું કહેવાય. ચોક્કસ. જી બિલકુલ, અવશ્યથી આપ આપના પ્રશ્નના ઉત્તરને ટીવીમાં જાણી શકો છો. હા, એમનો ખૂબ ખૂબ આભાર. એ આપણા નિયમિત દર્શક છે અને પ્રોત્સાહન આપણાને પણ કરતા રહે છે ને એ પણ નિયમિત આપણા કાર્યક્રમ જોતા રહે છે. એમને ડેન્ગ્યુ વિશે પ્રશ્ન પૂછ્યો છે. અત્યારે ડેન્ગ્યુ એ બહુ મોટું આખા ભારત અને બીજા વિશ્વના દેશોમાં પણ એ હેરાન કરી રહ્યું છે. મચ્છરજન્ય છે, વેક્ટર બોર્ન ડિસીઝ છે. એટલે દંશ કરવાથી, જંતુના દંશ કરવાથી એના જે વાયરસ જે છે એ ફેલાય છે, લોહીમાં પડે છે અને આપણને રોગ ઉત્પન્ન કરે છે. હવે વસ્તુ એ છે કે ડેન્ગ્યુ જે છે ને એમાં મારી દ્રષ્ટિએ તો મુખ્ય ઘડો નામની જે વનસ્પતિ છે ને, જેને ગિલોય કે ગુડુચી કહીએ છીએ આપણે, એમાં બહુ સારી ઉપયોગી સાબિત થઈ શકે છે. બીજી પણ અનેક એવી કાલમેઘ છે, પછી કરિયાતું જે છે, આ બધી વનસ્પતિઓ એમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. અહીંયા ખાસ મહત્વની વસ્તુ કહું કે તમને જો ડેન્ગ્યુની શંકા પણ જતી હોય તો
ખાસ કરીને આયુર્વેદની પણ કેટલીક ઔષધિઓ નથી લેવાની, જેમાં વત્સનાભ ને ઝેર કોચલું ને એવી વનસ્પતિ આવતી હોય જે વિષની કેટેગરીમાં એટલે ઝેરની કેટેગરીમાં આવતી હોય ને એવી ઘણી બધી તાવ ઉતારવાની ઔષધિઓ આવે છે. તો એવી ઔષધિ જેમ કે નથી લેવાની બહુ મોટા પ્રમાણમાં, ત્રિભુવન કીર્તિ રસ વગેરે જે છે એ, અથવા તો વૈદ તમારા દોષ નક્કી કરીને તમને આપે તો તમે લઈ શકો. એલોપેથીમાં એસ્પિરિન નામની દવા આવે છે અને શક્ય બને ત્યાં સુધી આઇબુપ્રોફેન નામની દવા છે નથી લેવાની. ડેન્ગ્યુ બહુ ખરાબ રોગ છે, એટલે એક તો એ કે પ્લેટેલેટને ફટાફટ તોડવા માંડે છે અને એની અંદર લોહીની જે આપણી નળીઓ હોય ને એમાં કાણા એક પ્રકારના સૂક્ષ્મ છિદ્રો પડી જાય અને એ વાયરસને કારણે, અને એ છિદ્રો એવા હોય કે એમાંથી રક્તના કેટલાક ઘટકો એટલે રક્ત જે છે ને સૂક્ષ્મ સ્વરૂપે બહાર આવે. હવે એમાં પ્લેટેલેટ જે છે ને સૌથી નાનામાં નાના છે, સૌથી ઝીણા છે, એટલે એમાં રક્તકણો અને શ્વેત કણો જે આપણે આરબીસી અને ડબ્લ્યુબીસી એ એની સાઈઝ થોડીક મોટી હોય એટલે જે કાણા પડ્યા હોય ને વાયરસે એમાંથી રક્તની નળીઓમાંથી બહાર ના આવે, પણ પ્લેટેલેટ એટલે કે ત્રાક કણો જે લોહીને જામવામાં મદદ કરે, એના વગર શક્ય નથી લોહી ન જામે તો પતલું રહે. તો એ જે છે એ એમાંથી પહેલા બહાર નીકળી જાય એટલે બીજો ત્રીજો દિવસ થાય ને જેમ જેમ રોગ વધે ને એટલા બધા કાણા પડ્યા હોય એટલે બધા પ્લેટેલેટ છે ને લોહીમાંથી છૂટા પડી જાય અને ફટાફટ એટલે એને હંમેશા આખા શરીરમાં સેજ અડે તો પણ ચકામા થવા માંડે. એટલે ચકામા થાય, ઉગ્ર તાવ હોય, પીઠના ભાગે, મણકાના ભાગે, કમરના ભાગે, ગરદનના ભાગે તોડ થતી હોય, સાંધાઓમાં વધારે તોડ થાય, આ લક્ષણો હોય અને સાથે ચકામા હોય અને તાવ હોય તો એ ડેન્ગ્યુ સમજવું. મારી દ્રષ્ટિએ વૈદ અથવા કોઈ પણ નિષ્ણાત વૈદના અંડરમાં રહેવું અને સાથે એલોપેથીની સારવાર કરતા હોય તો એ નિષ્ણાતના અંડરમાં રહેવું. એ મહત્વની વસ્તુ. ગરમ તીખા એ પદાર્થો સૌથી પહેલા ત્યાગ કરવાના છે. હા, બાકી એ મેનેજમેન્ટ જે છે એ નિષ્ણાતોની વચ્ચે જ થઈ શકે. ઘરગથ્થુમાં તો આપણે અમુક વસ્તુ કરી શકાય, ગળોનો રસ છે કે કરિયાતાનો રસ છે, કાલમેઘ નામની વનસ્પતિ આવે છે એ રીતે. તુલસી પણ હું તો કહું કે કાળા મરી, તુલસી વગેરે પણ ડેન્ગ્યુમાં લેવાના નથી હોતા. જી બિલકુલ. એક માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડીએ તો આપને કોઈ પણ મચ્છરજન્ય કે પાણીજન્ય રોગચાળાની શક્યતા લાગતી હોય, તેના લક્ષણો જણાતા હોય તો આપણે તાત્કાલિક જે આપની નજીક પ્રાથમિક કેન્દ્ર હોય, ડોક્ટર હોય અથવા તો વૈદ્યની સલાહ અચૂકથી લેવી જોઈએ, કારણ કે રોગચાળો જો વધારે તેની તીવ્રતા વધશે તો છેલ્લે તે મોતમાં પરિણમે છે ને એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. સુરતમાં પણ એવા 2 કિસ્સા હમણાં નોંધાયા છે. આજે જ સમાચાર છે કે 2 વિદ્યાર્થીનીના મોત થયા છે રોગચાળાના કારણે. ત્યારે મહારાષ્ટ્રમાં તો 2 દિવસમાં 49 લોકોના મોત રોગચાળાને કારણે થયા છે. તેથી સાવચેત રહેવું ખૂબ જરૂરી બને છે. રાજેશભાઈ, જે પ્રમાણે આપ માહિતી આપી રહ્યા હતા માઇગ્રેન વિશેના અલગ અલગ પ્રકારો વિશે, તો આપણે આગળ વધીએ. હા, એટલે જે માથાના દુખાવાને આપણે આયુર્વેદની અંદર જે વર્ણન કર્યું છે એના વિશે વાત કરતા હતા તો એમાં એક અર્ધાવ ભેદકની આપણે વાત કરી. બીજો એક અનંત વાત છે. તો એ પણ એ માથાના કેટલાક ભાગમાં શરૂઆતના અને મધ્ય ભાગમાં એટલું બધું તીવ્ર પેઇન કરે કે એને કોઈ પણ પેઇન કિલર થી પણ રાહત ના થાય. એલોપેથીમાં પણ એનું એક ક્લસ્ટર હેડેક ટાઈપનો એક પ્રકાર આવે અને એ પણ જયારે એના હાઈ લેવલનું હોય ને ઘણો જૂનો થઈ ગયો હોય તો એ ટાઈપના લક્ષણો મળતા આવે. એટલે આમાં વસ્તુ મહત્વની એ થાય છે કે ઉગ્રતા એટલે સૌથી વધારે પીડાદાયક, ઇવન માઇગ્રેન થી પણ વધારે પીડાદાયક હોય તો ક્લસ્ટર હેડેક જે છે ને એ વ્યક્તિને ખૂબ પરેશાન કરી નાખે. એ એમ થઈ જાય કે મારું માથું ફોડી નાખું અને અંદરથી બધા અંગોને બહાર કાઢી નાખું, એટલું પેશન્ટની એની તીવ્રતા હોય. કોઈ સામાન્ય દુખાવાની ગોળીથી એ માઇગ્રેન કોઈને એ ક્લસ્ટર હેડેક કોઈને ગાંઠે પણ નહીં. એટલે આવું ખતર. એવો જ એક આયુર્વેદમાં અનંત વાત નામનો એક રોગનો ઉલ્લેખ જોવા મળે. એટલે એ પણ એવું લખ્યું છે કે એમાં એટલી બધી માથાના દુખાવાની તીવ્રતા હોય કે લિટરલી ગમે તેવો સમજુ કે વ્યક્તિ હોય અને એનામાં ધીરજવાળી વ્યક્તિ હોય તો પણ એ ધારો કે એને અનંતવાત નામનો રોગ થાય ને તો એ ભીંત ઉપર માથા પછાડે, પથ્થર ઉપર માથા પછાડે, એટલું બધું એને રાહત ના થાય, કોઈ ઉપાયથી એને રાહત ના થાય. એટલે એ આ બધું આટલું બધું રોગનું સ્વરૂપ પકડે અને જો તમને ઘણા લાંબા સમયથી ન મળતું હોય તો ચોક્કસ ચિકિત્સા કરાવીને એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવો જોઈએ. જી રાજેશભાઈ, જે પ્રમાણે આપે અહીંયા માહિતી આપી દર્શક મિત્રોને તેના અલગ અલગ પ્રકાર વિશે, ત્યારે વધુ એક પ્રશ્ન એ પૂછવું છે કે આ માથાનો દુખાવો શા કારણે થાય છે? ઘણા લોકોનું કહેવું છે કે તેમને સતત મોબાઈલ ફોન યુઝ કર્યો તો ઘણા લોકો કહે છે કે મેં લાઉડ મ્યુઝિક સાંભળ્યું એટલે મને હેડેક થઈ રહ્યું છે. તો કારણો કયા હોઈ શકે? કારણો ઘણા બધા છે. એ એના માથાના દુખાવાના પ્રકારમાં જ આવે છે. સૌથી પહેલું તો ટેન્શન હેડેક. એનો પ્રકાર જ એ છે ટેન્શન. એટલે માથાના દુખાવાનો જે પ્રકાર છે એમાં એક ટેન્શન હેડેક છે. બહુ સ્ટ્રેસ લેવલ હાઈ હોય
તમારે 2 કલાકમાં આટલું કામ પતાવવાનું છે, તમને લગભગ તમને એવું લાગે છે કે 3 કે 4 કલાકનું કામ છે, તમારે 2 કલાકમાં પતાવવાનું છે. તો એ જે કારણે છે તમે સહન ન કરી શકો ને એ તમને જે તકલીફ પેદા કરે માથાનો દુખાવો, તો એ ટેન્શન હેડેક છે. અને સાઇનસ હેડેક પણ આવે, એટલે જેમાં આપણે સાઇનસ એક સ્વતંત્ર રોગ છે, અને એ સાઇનસ જેમાં બધા ફ્રન્ટલ, મેક્ઝિલરી, એથમોઇડ બધા જે સાઇનસ હોય એ ભરી ગયા હોય અને એને કારણે જે દુખાવો થાય તો એ સાઇનસ હેડેક કહેવામાં આવે. એટલે કહેવાનો મતલબ શું થયો કે જે રોગ છે એ જ પોતે એના જે લક્ષણો છે એ જ એના કારણો છે. એટલે એવું કહી શકાય કે સાઇનસ થયું હોય તો એને કારણે માથાનો દુખાવો થાય તો એ સાઇનસ હેડેક છે. ટેન્શન બહુ થતું હોય ને એને કારણે થતું હોય તો એ એટલે ટેન્શન પોતે જ એનું કારણ બની ગયું છે. બરાબર. ઉજાગરા વધારે થતા હોય, જે લોકોને પિત્ત પ્રકૃતિ વાળા છે, ધારો કે ખાટા ઓડકાર આવે છે, પેટમાં છાતીમાં બળતરા થાય છે અને પછી એમને માથાનો દુખાવો થાય છે, અને એ દુખાવો એવો હોય કે એ વખતે એમને ઉબકા ઉલટી પણ થાય, અને સાથે સાથે એવું થાય કે જ્યાં સુધી હું સાહેબ મને ઉલટી ન કરું ત્યાં સુધી મને માથાના દુખાવામાં રાહત ના થાય. તો આ મોટે ભાગે જે છે એ પિત્ત દોષને કારણે થતો માથાનો દુખાવો હોય, એમાં લક્ષણો જોવા મળતા હોય. અને પછી એવું કે સાહેબ એકદમ ખટ્ટું ખટ્ટું, તીખું, કડવું એવું નીકળી જાય. કોઈ છે દર્શક? જી બિલકુલ. હેલો હેલો જી નમસ્કાર. આપના ટીવી નો અવાજ સૌપ્રથમ બંધ કરશો? બંધ કરી દો. જી હાલો. હા, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? જુનાગઢ થી વાત કરું છું. હા બોલો. મને હું એવું દુખી છું કે આત્મહત્યા કરવા જાઉં છું અત્યારે. અચ્છા. બધું દુખી છું. મારું માથું એવું દુખે છે. કેટલા સમયથી દુખે છે? મારે ઘટના એ ઘટી છે કે મને પેલા હું નાનો હતો ને ત્યારથી મને શારીરિક રોગ થઈ ગયો છે. એમાંથી મારો તમે મારી વાત સાંભળો. હા બોલો. નાનો હતો ત્યારથી મને શારીરિક રોગ લાગુ પડી ગયો. હા એટલે શું? માનસિક રોગ થઈ ગયો. એટલે મારો મગજ 30% કામ કરે, 70% નથી કરતો. બરાબર. પછી એમાં એવી ઘટના ઘટી કે અજ્ઞાનતામાં મેં કાર્ય કર્યું, મને જ્ઞાન થયું ત્યારે મારા મગજ ઉપર એવી અસર પડી કે અત્યારે પછી મારે મગજની દવા લેવી પડે છે, અને હવે મારે નીંદની દવા ને બધું બંધ કરવું છે. અચ્છા. હવે તમને અત્યારે માથાનો દુખાવો દરરોજ થાય છે કે ક્યારેક ક્યારેક અઠવાડિયામાં 1 કે 2 વાર થાય છે માથાનો દુખાવો? એટલે માથાનો દુખાવો તો મટી જાય, દવા ચાલુ છે મટી જાય, પણ હું બીડી પીવું છું ને એટલે એને લીધે નથી મટતો. પણ નીંદની દવા ને આપણી દવા બંધ કરવી છે. બરાબર. મને ઈલાજ બતાવો. ચોક્કસ. હવે 2 વસ્તુ છે, હું તમને કેટલાક ઉપાયો બતાવું છું, પણ તમારો જૂની તકલીફ હોવાને કારણે જો શક્ય બને તો તમે અમારા ત્યાં નવો કેસ કઢાવી હોસ્પિટલમાં અને તમે રજીસ્ટર કરાવો તો વારંવાર આપણે 15 દિવસે કે મહિને વાતચીત પણ થતી રહે, અને જે ફરિયાદ હોય એ પ્રમાણે એના સોલ્યુશન પણ આવતા રહે. અત્યારે હું કેટલાક ઔષધ સૂચવું છું, અને તમને જે માનસિક આટલી હેરાનગતિ થઈ રહી છે તો એ માટે બહાર નીકળવાનો માર્ગ બતાવું છું. 2 પ્રકારની ગોળી છે અને એક ઉકાળો પીવાનો છે. ફોન કપાય છે, ટીવી ઉપર તમે અવાજ સાંભળો. હા, એમને આપણે 2 પ્રકારની ઔષધિઓનું માર્ગદર્શન આપીએ છીએ. એક છે બ્રાહ્મીવટી નામની એક ગોળી આવે છે, 2 ગોળી લેવાની છે. બીજી છે સિરસ શુલાદી વજ્રરસ, એમાંથી પણ 2 ગોળી લેવાની છે. બંનેમાંથી 2 ગોળી ગળી જવાની, ખાલી પેટે ગળવાની છે, અને ઉપર ઉગાડો પીવાનો છે. એ પથિયાદી ક્વાથ કરીને, પથિયાદી ક્વાથ નામનો એક ભૂકો આવે છે, વનસ્પતિઓનો, ઘણી બધી વનસ્પતિનો ભૂકો કરેલો હોય, એમાંથી 2 ચમચી ભૂકો 1 ગ્લાસ પાણી સાથે ઉકાળી ગાળી અને પીવાનો. અંદર 1 ચમચી ગોળ નાખવાનો છે. નિયમિત આટલું કરવાની ભલામણ છે. ઓછામાં ઓછા 6 મહિના સુધી એમને સારવાર લેવી જોઈએ તો એમને ઘણી રાહત થશે અને નકારાત્મક વિચારો પણ ધીમે ધીમે દૂર થતા જશે. જી બિલકુલ રાજેશભાઈ, જે પ્રમાણે આપ માહિતી આપી રહ્યા હતા તો આપણે તેમાં આગળ વધીએ. એટલે પિત્તદોષને કારણે જે આપણે વાત કરતા હતા કે પિત્તદોષને કારણે દુખાવો થાય તો એમાં મોટે ભાગે એસિડિટીના પણ લક્ષણો જોવા મળે. એટલે આયુર્વેદની દ્રષ્ટિથી થાય કે પિત્તના કારણે થતો દુખાવો છે. વાયુ દોષને કારણે થતું હોય ને તો એમાં દુખાવાની તીવ્રતા વધારે હોય. તમને બળતરા, છાતીમાં ગળામાં બળતરા ન થાય. કફના પણ બહુ લક્ષણો જોવા ના મળે. એટલે સાઇનસના કે એ બધું છે, નાક બંધ થવાના કે એ બધા લક્ષણો પણ એટલા બધા જોવા ન મળે. પણ વાયુ દોષનો જે હોય તો ન્યુરોલોજીકલ પેઇન જે કહી શકાય, એટલે દુખાવાની તીવ્રતા ઘણી બધી વખત સહન ના થાય એટલી બધી હોય, અને એ હોય તો એ વાયુ દોષને કારણે થતો દુખાવો છે એવું હોઈ શકે.
એ એબ્ડોમિનલ પાર્ટ સાથે એટલે પેટની સાથે પણ સંબંધિત હોઈ શકે. તમને ગેસ ખૂબ થાય, ના ઓડકાર દ્વારા નીકળે ના વાછુડ દ્વારા નીકળે, અને તમને જો એ દરમિયાન ખૂબ તકલીફ હોય, તમને જો માથાનો દુખાવાનો રોગ હોય તો એ સમયે ગેસનો ભરાવો થવાના કારણે થાય તો એ છે એ વાયુ દોષને કારણે થતો હોય એવું બની શકે. પણ એમાં બળતરા જોવા ન મળે, લગભગ ઉલટી પણ જોવા ન મળે, કફના બીજા લક્ષણો જોવા ન મળે. એવી રીતે પિત્ત દોષ હોય તો તમને વાયુના અને કફના લક્ષણ જોવા ન મળે, અને એમાં તમને બળતરા છે, છાતી ગળામાં દાઝ થવી છે, તીખું ખાવાથી ગરમ ખાવાથી તકલીફ થવી છે, ખાટા ઓડકાર પણ આવે તો તમને ખાટા આવે એટલે સાદા, અને વાયુ દોષને કારણે થતા હોય તો સાદા આવે, અવાજ સાથે આવે પણ એમાં ખટાશ કે એવું ના હોય. પિત્ત દોષને કારણે થતું હોય તો ખાટા ઓડકાર ને એવું બધું પણ સાથે આવે ને સાથે માથાનો દુખાવો હોય. એવી રીતે બીજું કફ દોષને કારણે થાય. તો મોટે ભાગે એટલે ભ્રુકુટીની આજુબાજુમાં તમને મધ્ય એટલે નાકની ઉપર જ્યાં પૂર્ણ થાય અને ભ્રુકુટી જ્યાં આપણે ચાંદલો કરવાનું તિલક કરવાની જે જગ્યા છે તો ત્યાં તમને વધારે દુખાવો હોય. અહીંયા બીજા નાકની બાજુના ભાગમાં છે અને આપણે લમણાના ભાગમાં જે કહી શકીએ તો એ ભાગમાં થતું હોય કફનો ભરાવો થાય, ભારેપણું લાગે, દુખાવો નથી પણ ભારેપણું છે, અને માથામાં કફ. કોઈ દર્શક મિત્ર છે? જી બિલકુલ. હેલો હેલો. કોલર મિત્રોને વિનંતી રહેશે કે તેઓ ટીવીનો અવાજ બંધ કરીને અમારી સાથે જોડાય જેથી અમે આપની રજૂઆતને સ્પષ્ટતાથી સાંભળી શકીએ. જી રાજેશભાઈ. હા, એટલે કફ દોષને કારણે થતું હોય ને તો માથામાં તમને કફ ભરી ગયો હોય એવું લાગ્યા કરે, સાથે સાથે નાક બંધ થઈ જાય છે, એક નાક બંધ થાય, બંને નાક બંધ થઈ જાય છે. તો આ જે લક્ષણો હોય અને સાથે સાથે કેવું હોય લાંબા ટાઈમ સુધી ચાલે, દુખાવાની ઉગ્રતા ઓછી હોય. જે વાયુ દોષમાં જેટલી ઉગ્રતા હોય એટલી કફ દોષને કારણે થતો માથાનો દુખાવો હોય તો એટલી બધી ઉગ્રતા ના હોય અને બળતરા પણ ના હોય, પરંતુ લાંબા ગાળા સુધી ચાલે, 6-6, 8-8 કલાક, 10-10 કલાક, આખા દિવસ સુધી પણ ચાલે એવો માથાનો દુખાવો હોય, સાથે નાક બંધ થતું હોય, કેટલાક લોકોને છીંકો પણ આવતી હોય અને આ બધી તકલીફો થતી હોય છે. ઘાટો એકદમ નાકમાંથી ને એવો કાફનો સ્ત્રાવ પણ થતો હોય. આ બધા લક્ષણો જે છે તો એ કફ દોષને કારણે થતો માથાનો દુખાવો હોય તો એ પ્રમાણે વૈદ્ય નક્કી કરે અને પછી 3 બધાની ચિકિત્સા ને બધું અલગ હોય. એટલે 3 દોષ ભેગા થઈને જયારે આવે ત્યારે ખૂબ અઘરું થાય. વ્યક્તિને ખબર જ ના પડે, એવું મતી મૂંઝાઈ જાય કે મને બળતરા પણ થાય છે, દુખાવાની તીવ્રતા પણ વધારે છે, નાક પણ બંધ થાય છે. તો 3 દોષથી થતું માથાનો દુખાવો હોય એ વ્યક્તિને ખૂબ હેરાન કરે. સન્નિપાતિક શિરોરોગ જે કહીએ એનું નામ છે સંસ્કૃતમાં, આયુર્વેદના ગ્રંથોમાં. એ વ્યક્તિને ખૂબ હેરાન કરે અને એટલા બધા મિક્સ લક્ષણોથી યુક્ત હોય કે નિષ્ણાતો પણ ભેગા થઈને એ નિદાન કરવું અઘરું પડી જતું હોય અને એ વ્યક્તિ જે છે ને વર્ષો સુધી હેરાન થયા કરે. પણ એ શરૂઆતની અવસ્થામાં જો આયુર્વેદ ચિકિત્સા કરાવી લે તો આ રોગમાંથી એ 100% બહાર નીકળી શકાય એવું આપણે કહી શકીએ. જી બિલકુલ રાજેશભાઈ, જે પ્રમાણે આપે દર્શક મિત્રોને એના પ્રકારો વિષય પર માહિતી આપી ત્યારે વધુ એક પ્રશ્ન એ થાય છે કે જો આ માથાનો દુખાવો છે આપણે તેને લાંબા સમય સુધી ઇગ્નોર કરતા રહીએ છીએ કે ના ખાલી પેઇન કિલર લઈ અને કામ ચલાવી લઈએ છીએ તો એ ભવિષ્યમાં શું કોઈ મોટી તકલીફ આપણને આપી શકે ખરી? ચોક્કસ આપી શકે. કેમ કે એ જે છે આપણને એક જનરલી હોય કે હા એક દુખાવાની ગોળીથી મને સારું થઈ જાય છે તો સારું તો અત્યારે થઈ જશે પણ દોષ તો ઓછો નથી થવાનો. 5-15 દિવસ પછી જે કારણોથી તમને ઉજાગરાથી કે ભૂખ્યા રહેવાથી કે ખાવાથી કે તીખું ખાવાથી, બહારનું ખાવાથી, પવન લાગવાથી, જે કારણોથી તમને માથાનો દુખાવો થયો તો એ કારણોનો સામનો થશે એટલે ફરીથી થવાનો છે. હવે એ ન થાય માટે આયુર્વેદ સારવાર છે. એટલે હું સાદી ભાષામાં કહેતો હોઉં છું કે કંટ્રોલ અને ક્યોરની ભાષા બે અલગ છે. એટલે કોઈ પણ દુખાવાની ગોળી લઈ અને અત્યારે હાલ એનું શમન કરી દેવું એ ખાલી કંટ્રોલ છે. એટલે ટૂંકા ગાળાનો આપણે કાબુ મેળવી લીધો, આજના દિવસ પૂરતો કાબુ મેળવી લીધો, પણ ભવિષ્યમાં શું તો કે એ રોકી નથી શકાતું. આયુર્વેદ એને રોકી શકે છે. ક્યોરની ભાષા એટલે મટાડવાની ભાષા છે અને એટલા માટે જ આયુર્વેદ વિશે કહેવાય છે કે જડ મૂળથી મટાડે છે. તો એના જે દોષો એકત્રિત થવાના કારણો હોય અને કેટલીક સાથે પરેજી રાખવાની હોય અને જે કંઈ તમને આહાર અને વિહારની પરેજી હોય, આહાર એટલે ખાવા પીવાની અને વિહાર એટલે રહન સહનની તમારી જે જીવન પદ્ધતિની અંદર જે બદલાવ લાવવાનો છે એ એની જે પરિવર્તન હોય તમને નિષ્ણાત વૈદ્ય તમને કે એ પ્રમાણે કરો તો આ રોગમાંથી કાયમ માટે બહાર નીકળી શકાય. મહત્વની વસ્તુ કેટલીક છે, આ માઇગ્રેન હોય કે હેડેક હોય સાદું
તો એમાં ટ્રિગર પોઈન્ટ કેટલાક આવતા હોય. એમાં ટ્રિગર પોઈન્ટ એટલે શું કે તમારું બોડી એ પોઈન્ટ થી સેન્સિટિવ થઈ ગયું છે. જેમ કેટલાક લોકોને એલર્જીની વાત આવે છે, તો એ એલર્જીની જે વાત આવે ને કે હા આ વસ્તુ હું ટોમેટોનો સોસ ખાઉં તો જ મને ચામડીમાં ખંજવાળ આવે, હું ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ ખાઉં તો મને અસ્થમાનો દમનો એટેક આવે. તો આ એવી રીતે જે છે ને આમાં માઇગ્રેન અને માથાના દુખાવામાં કેટલાક ટ્રિગર પોઈન્ટ હોય. ટ્રિગર પોઈન્ટ એટલે શું તો કે હું સ્મોકિંગ કરું ને તો મને માથું દુખે ને દુખે છે. કેટલાક લોકો એવું કે હું રાત્રે ઉજાગરો કરું ને તો મને બીજા દિવસે મારું આવી બને. બરાબર. ઘણા લોકો એવું કે હું કલાકથી વધારે વાંચું ને તો પણ મને માથાનો દુખાવો થઈ આવે. કેટલાક લોકો એવું કે હા સાહેબ મને કોમ્પ્યુટરની સામે છે ને અથવા મોબાઈલની સામે સ્ક્રીન સામે હું વધારે સમય રહું અને જો 40-45 મિનિટ કે કલાક કે એટલો સમય જો કાઢ્યો હોય તો પણ મને માથાનો દુખાવો થઈ આવે. કેટલાક લોકો એવું કે હું ભૂખ્યો રહું તો મને દુખાવો થાય. કેટલાક લોકો એવું કે સાહેબ ખાવાથી મને તકલીફ થઈ જાય છે, ભૂખ્યું હોય તો મને સારું થાય. આ બધા દોષ પ્રમાણે નક્કી થાય છે. એટલે ખાવાથી સારું થતું હોય તો વાયુ દોષનું પ્રમાણ એનું લક્ષણ હોઈ શકે છે. પિત્ત પણ એમાં હોઈ શકે છે. તો વાયુ અને પિત્ત બંનેમાં ખાવાથી સારું લાગે. કફ દોષને કારણે કેવું હોય, એને જે સાઇનસની તકલીફ વાળા અને બધા હોય, નાક બંધ થતું હોય, તો એ વ્યક્તિ ખાય તો એને એવું લાગે કે મને તકલીફ વધે છે. હા, એટલે એને એવું થાય કે હું ભૂખ્યા રહું ને મને જયારે તકલીફ થાય ત્યારે, અને ખાલી ગરમ પાણી પીધા કરું તો મને સારું લાગે. તો એ જે છે એ કફ દોષને કારણે થતું હોય તો એનું લક્ષણ એવું હોઈ શકે. તો આ આયુર્વેદ સૂક્ષ્મ રીતે એક વસ્તુનું ઇન્ટરપ્રિટેશન એટલું બધું ડિટેલમાં છે કે દરેક લક્ષણ ઉપરથી ખબર પડે ને એની ચોક્કસ ચિકિત્સા છે. આયુર્વેદમાં એક જ ટ્રીટમેન્ટ, ધારો કે દુખાવાની ગોળી હોય તો એ સીધી એની દવા ના હોય. 40 થી 50 પ્રકારની ગોળી અમારા દવાખાનામાં ધારો કે હોય છે હોસ્પિટલમાં. એમાંથી કઈ પસંદ કરવી છે એ જ કાઉન્સેલિંગનો ભાગ હોય છે. એટલા માટે આયુર્વેદ જે છે એ ડિફર પડે છે. વ્યક્તિએ બદલાય. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે. એની પ્રકૃતિ અને રોગ કયો ચાલે છે, ઋતુ કઈ ચાલે છે, એનું બળ કેટલું છે, એ બધા ઉપરથી એની સહન શક્તિ કેટલી છે, અને એ ઉકાળો પીશે કે નહીં, સુકુમાર પ્રકૃતિ છે કે મૃદુ કોષ્ઠ છે, ક્રૂર કોષ્ઠ છે, આ બધાનું એનાલિસિસ કરી અને એક નિષ્ણાત હોય નક્કી કરે અને પછી એ ચિકિત્સાનું જે સૂત્ર નક્કી થાય ને દવાઓ લખાય, ચોક્કસથી એ રોગમાંથી બહાર નીકળી શકાય. એટલે મહત્વની વસ્તુ એ છે કારણો કયા છે, કયા કારણોથી થાય છે, કયા પ્રકારના લક્ષણો છે, તમને ટ્રિગર પોઈન્ટ કયા છે, છંછેડાય છે કયું, તમારું શરીર કઈ બાબતોથી છંછેડાય એને ટ્રિગર પોઈન્ટ કહેવાય. બરાબર છે? કોઈ દર્શક મિત્ર છે? તો જે બાબતથી તમારું શરીર છંછેડાતું હોય અને તમને માથાનો દુખાવો ઉત્પન્ન કરતું હોય તો એને ટ્રિગર પોઈન્ટ કહેવાય ને એ જે છે એનાથી તમારે દૂર રહેવાનું છે. જેમ કે એક વ્યક્તિને એમ થાય કે હું જો 11 કે 12 વાગ્યા સુધી સૂર્યવાર ન જઉં તો મને બીજા દિવસે તકલીફ થઈ જાય. તો શક્ય બને તો જીવન પદ્ધતિ એવી રીતે ગોઠવો કે જે તમને હેરાન કરે છે સેલ્ફ એનાલિસિસ કરવાથી કે હા તો એ તમે રાત્રે વહેલા સુઈ જવું જોઈએ. ઘણા લોકોને એવું કે છે કે હું ઠંડુ પાણી પીવું ને, ફ્રીજમાં રાખેલી કોઈ પણ વસ્તુ કહું, આઈસ્ક્રીમ ખાઉં છું, કોલ્ડ ડ્રિંક્સ પીવું છું અથવા ઠંડા દહીં, દૂધ કે છાશ લઉં છું તો પણ મને તકલીફ થઈ આવે છે. તો પછી એ વ્યક્તિએ એ વસ્તુને છોડવાની હોય. એટલે જે વસ્તુથી હેરાનગતિ થાય છે એ વસ્તુથી એને છોડવું એ પણ મોટામાં મોટી પરેજી છે અને માથાનો દુખાવાથી બચવાનો સારામાં સારો ઉપાય છે. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને જે રીતે દર્શક મિત્રોને ખૂબ ઉપયોગપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આપે આપનો કિંમતી સમય એમને ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે જાણ્યું કે માથાનો દુખાવો જે છે એની ક્યોર થઈ શકે છે. હા, આપણે એનું કારણ જાણવું છે એ જરૂરી છે અને ખાસ કરીને આપણે સાદી પેઇન કિલર લઈ અને કામ ચલાવ રસ્તો ન કાઢીએ. જો આપણને પણ સતત માથાનો દુખાવો થઈ રહ્યો છે ને આપણે તેમાંથી રાહત મેળવવા માટે ઈચ્છુક છે તો અવશ્યથી નિષ્ણાંત વૈદ્યની મુલાકાત લઈએ અને જાણીએ કે શા કારણે માથાનો દુખાવો થઈ રહ્યો છે, તે માઇગ્રેન છે કે નોર્મલ માથાનો દુખાવો છે, એ વચ્ચે પણ આપણે જાતે ભેદ કરી શકીએ છીએ, જે પ્રમાણે રાજેશભાઈએ આપણને લક્ષણો જણાવ્યા. ત્યારે મિત્રો, આવતા બુધવારે આપણે માહિતી મેળવીશું કે જો માથાનો દુખાવો થાય છે ત્યારે ત્વરિત થોડી રાહત મળે એવી શું કોઈ ઘરગથ્થુ ઇલાજ છે કે કેમ, તે ઉપરાંત આયુર્વેદમાં કઈ રીતે માથાના દુખાવાની સારવાર કહી છે એ વિષય પર પણ આપણે આવતા બુધવારે માહિતી મેળવીશું. આ કાર્યક્રમને આપ વીઆર લાઈવના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ પર જોઈ શકો છો. તે ઉપરાંત વીઆર લાઈવની વેબસાઇટ પર પણ જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં ફક્ત આટલું. મને અને વૈદ્ય રાજેશભાઈ ઠક્કરને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી.
તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.